નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 સ્ટેટ ઓફ મેટર્સ, દ્રવ્યની અવસ્થાઓ. હવે સામાન્ય રીતે કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ કેટલી, તો જનરલી ઘન પ્રવાહી વાયુ આ લગભગ હરેકની પાસેથી સાંભળવા મળે. આપણને ખબર છે ઘન પ્રવાહી વાયુ ઉપરાંત પ્લાઝમા, બોઝ આઇન્સ્ટાઇન સંઘટન એમ દ્રવ્યની 5 અવસ્થાઓ છે. પણ આ 5 અવસ્થાઓ પૈકી ઘન પ્રવાહી વાયુ આ ત્રણેય અવસ્થાનો થોડોક ઊંડાણપૂર્વકનો ડિટેલમાં સ્ટડી 11મા અને 12મા ધોરણમાં આપણે કરવાનો છે. એમાં 11મા ધોરણની અંદર પ્રવાહી અને વાયુમય અવસ્થાઓ દ્રવ્ય જે ધરાવે છે એનો આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે અને ઘન અવસ્થા વિશે 12મા ધોરણમાં ભણશું. તો આ દ્રવ્ય અવસ્થાઓનો અભ્યાસ કરી એની પહેલા એક વસ્તુ બરાબર સમજીએ. આજે પાણીનું જ ઉદાહરણ લઈએ, H2O. હવે H2O ની ઘન સ્થિતિથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ, જેને આપણે બરફ કહીએ છીએ, આઈસ કહીએ છીએ. H2O ની લિક્વિડ સ્થિતિ કે જેને આપણે પાણીથી ઓળખીએ છીએ, વોટર, અને H2O ની ગેસિયસ સ્થિતિ જેને આપણે બાષ્પ અથવા વરાળ કહીએ છીએ, પાણીની. હવે H2O ના ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે, પણ રાસાયણિક ગુણધર્મો સમાન જ છે. તો અહીંયા આગળ દ્રવ્યની ભૌતિક અવસ્થા કોઈ પણ હોય, ઘન પ્રવાહી કે વાયુ, પણ રાસાયણિક ગુણધર્મ સમાન જ આવશે. હા, પ્રક્રિયાનો વેગ અથવા બરફની કોઈની સાથે પ્રક્રિયા કરો, પાણીની પ્રક્રિયા કરો કે પાણીની વરાળની પ્રક્રિયા કરો, સામે નિપજ મળવાનો સમય કદાચ જુદો જુદો હોઈ શકે. મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અલગ અલગ હોઈ શકે, કારણ કે દ્રવ્યની ભૌતિક અવસ્થા પર આધારિત છે, પણ નિપજ તો સરખી જ આવશે. એટલે રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર નથી થતો. રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કદાચ સમયમાં ફેરફાર થઈ શકે, પણ સામે નિપજ તો સરખી જ આવશે. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર દ્રવ્યની અવસ્થાઓ, ખાસ કરીને પ્રવાહી અને વાયુ, એના વિશે સમજવાનું છે. પણ એ સમજીએ એની પહેલા થોડાક એવા બળો કે જેના વિશે આપણે અત્યાર સુધી અજાણ છીએ અથવા તો બહુ ઓછી માહિતી છે. જો આયોનિક બંધ, સહસંયોજક બંધ, આવા બધા બંધો વિશે આપણે ભણી ગયા એની પહેલાના ચેપ્ટર છે. પણ અમુક એવા બળો કે જે દ્રવ્યની ઉપર અસર કરે છે, એના ગુણધર્મો ઉપર પણ અસર કરે છે. આયોનિક બંધ, સહસંયોજક બંધ ઉપરાંતના તો ઈ કયા પ્રકારના આકર્ષણ બળો છે કે અપાકર્ષણ બળો છે, ઈ સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. અને એની પછી દ્રવ્યની જે અવસ્થાઓની વાત કરી, પ્રવાહી, વાયુ, એના વિશે ડિટેલમાં જવાનું છે. તો સૌથી પહેલા આંતર આણ્વીય આકર્ષણ બળ, કે જેને બીજા શબ્દમાં વાન્ડરવાલ આકર્ષણ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની પહેલા આપણે સમજૂતી વિસ્તારપૂર્વક સમજવાની છે અને પછી દ્રવ્યની અવસ્થાઓ વિશે જોશું. હવે આ બળો શું છે, આ બળોને કેવી રીતે સમજી શકાય, એ પહેલા આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા આંતરઆણ્વીય બળો, જેનું બીજું નામ વાન્ડરવાલ્સ બળો પણ છે. હવે બરાબર જો, દ્રવ્યોમાં પારસ્પરિક ક્રિયા કરતા કણો, જે તે દ્રવ્યની અંદર પારસ્પરિક ક્રિયા કરતા કણો, પરમાણુ અને અણુઓ, એની વચ્ચેના આકર્ષણ બળ અને સાથે સાથે બરાબર સમજો અપાકર્ષણ બળ, આને આંતર આણ્વીય અથવા વાન્ડરવાલ્સ બળો કહે છે. ફરી એકવાર, દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા કણો, એનું પરમાણુ અને અણુઓ વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ. હમણાં આપણે ડિટેલમાં જોશું કેવી રીતના આકર્ષણ બળ થતું હોય, કેવી રીતે અપાકર્ષણ બળ થતું. તો આ આકર્ષણ બળો, અપાકર્ષણ બળો, આ બધા બળોને સંયુક્ત રીતે આંતર આણ્વીય બળો અથવા વાન્ડરવાલ્સ બળો કહે છે. આ શબ્દ એક વૈજ્ઞાનિકના નામના ઉપરથી આવ્યો છે, ડચ વૈજ્ઞાનિક છે, જોહાનિસ વાન્ડરવાલ્સ.
1837 થી 1923 સુધીના સમયગાળામાં જોહાનિસ વાન ડર વાલ્સ પોતાનું કાર્ય, જન્મ, મૃત્યુ બધું આમાં, તો એના માનમાં આ શબ્દ આંતરાણવીય આકર્ષણ બળ અને આંતરાણવીય બળોને વાન ડર વાલ્સ બળ એવું નામ આપવામાં આવ્યું છે. હવે આ બળોમાં બરાબર સમજો, આ બળોમાં સ્થિર વિદ્યુતીય બળ મતલબ આયનીય બંધ, સહસંયોજક બંધ જેમાં ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થઈ છે, અને ત્રીજા પ્રકારનું આયન દ્વિધ્રુવ બળ, એનો સમાવેશ થતો નથી. આની સિવાયના બળો છે ને એના વિશે આપણે સમજવાનું. તો આ બળોમાં કોનો સમાવેશ થાય છે? તો લંડન બળો, અહીંયા લંડન બળો શબ્દ લખ્યો તો આ પણ એક સાયન્ટિસ્ટનું નામ છે, યાદ રાખજો. દ્વિધ્રુવ બળો, અને ત્રીજા દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો, અને ચોથા પ્રકારનું બળ અથવા બંધ હાઇડ્રોજન બંધ, જેના વિશે આપણે ચોથા ચેપ્ટરમાં ડિટેલમાં ભણી ગયા છે. એટલે આના વિશે તો ઘણું જાણીએ જ છે, ઉદાહરણ સાથે ભણ્યા હતા એટલે ઘણું જાણીએ છીએ. પણ આ ત્રણ બળો આપણી માટે નવા છે, આને સમજવાના છે. સૌથી પહેલા વાન ડર વાલ્સ આકર્ષણ બળો અથવા વાન ડર વાલ બળો, જેમાં આકર્ષણ, અપાકર્ષણ, અણુ અને કણ કે પરમાણુ એની વચ્ચે જે પ્રવર્તે છે એ વાન ડર વાલ બળો છે. હવે એને વિસ્તારથી સમજીએ તો કયા કયા પ્રકારના બળોનો સમાવેશ થાય એમાં? તો કે લંડન બળ, દ્વિધ્રુવ બળ અને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. તો હવે સૌથી પહેલા વાન ડર વાલ બળો પૈકીનું લંડન બળ, એને વિસ્તારપૂર્વક સમજીએ છીએ, ઊંડાણથી સમજીએ છીએ. પણ ઈ સમજ્યાની પહેલા આ કન્સેપ્ટ ક્લિયર રાખજો કે વાન ડર વાલ બળો કોને કહેવાય, કોનો સમાવેશ નથી થતો એમાં, અને કોનો સમાવેશ થાય છે. જેનો સમાવેશ નથી થતો એના વિશે આખું એક ચેપ્ટર ભણી ગયા આપણે, આયોનિક બંધ, સહસંયોજક બંધ. પણ જેનો સમાવેશ વાન ડર વાલ બળોમાં થાય છે એવા આકર્ષણ, અપાકર્ષણ બળોને હવે આપણે સૌથી પહેલા લંડન બળોથી સમજીએ છીએ. હવે વાન ડર વાલ બળો પૈકી સૌથી પહેલું લંડન બળ અથવા વિસર્જન બળ સમજીએ છીએ. આ લંડન બળ અથવા વિસર્જન બળની સૌપ્રથમ માહિતી જર્મન સાયન્ટિસ્ટ ક્રિટ્સ લંડન આપે, એટલા માટે આ બળોને લંડન બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાકી બીજા શબ્દોમાં ડિસ્પર્સન ફોર્સ અથવા વિસર્જન બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે, બરાબર જ્ઞાનથી સમજીએ. જો આખું બોર્ડ ભરાઈ ગયું છે, પણ એક એક વસ્તુને ડિટેલમાં સમજતા છીએ. માનો પરમાણુ A અને પરમાણુ B અધ્રુવીય અણુ, આવા બે પરમાણુ જેની અંદર ઇલેક્ટ્રોન વાદળ, અહીંયા બ્લુ ડોટ થી બતાવ્યું ઇલેક્ટ્રોન વાદળ છે, વચ્ચે એનો ધન વીજભાર. તો ઇલેક્ટ્રોન ભાર વાદળનું સંમિત વિતરણ છે અહીંયા પરમાણુ A અને પરમાણુ B માં. એટલે પહેલા એક પહેલી આકૃતિ અથવા પહેલી અવસ્થા. કોઈ ક્ષણે એવું બની જાય કે પરમાણુ A ની અંદર ઇલેક્ટ્રોન ઘનતા અસમમિત બની જાય. જમણી બાજુ અહીંયા બરાબર માર્ક કરો, જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ પરમાણુ A માં. અહીંયા હું લખું જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ, એટલે પરમાણુ A ની અંદર અહીંયા આગળ જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ, એની અસર સીધી જ એની બાજુમાં રહેલા પરમાણુ B ઉપર થઈ. શું થઈ? તો કે એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. કેવી રીતે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ? તો કે આ બાજુ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધી ગઈ, પરિણામે આનો ધન વીજભાર આની સાથે આકર્ષાઈને નજીક આવે અને પ્રેરિત દ્વિધ્રુવ બની ગયા. આ બાજુ ધન વીજભાર ને જમણી બાજુ અહીંયા જુઓ તો આની જેમ જ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા. પણ આવું શા માટે બન્યું? તો કે પરમાણુ A ની અંદર કોઈ ક્ષણ માટે આ ત્વરિત, માત્ર ક્ષણિક અથવા ત્વરિત દ્વિધ્રુવ સાથે આવું બન્યું હોય, તો આ સમયે એની અસર પરમાણુ B ઉપર પણ થાય. અને આવું જ અહીંયા આગળ
ડાબી બાજુ જેમ જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધી તો જેમ ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા પણ વધી શકે. તો અહીંયા ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ. તો અહીંયા ધન વીજભાર ધ્રુવીયતા આ બાજુ પણ ઉદ્ભવી. તો એની અસર પરમાણુ બી ઉપર પણ થઈ. તો અહીંયા પણ પ્રેરિત દ્વિધ્રુવ સાથે પરમાણુ બી ની અવસ્થા આવી જોવા મળી. એટલે એકબીજા પ્રત્યે કેવી રીતે આકર્ષણ થાય એનાથી જોઈએ આપણે. તો બરાબર માર્ક કરો. આવી રીતે એકબીજાની સાથે આકર્ષણ પણ ઉદ્ભવે છે. અને એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન વિતરણ ડાબી બાજુ વધારે થઈ ગયું એટલે ઘનતા ડાબી બાજુ ઇલેક્ટ્રોન ભારની વધી ગઈ, જમણી બાજુ પોઝિટિવ સાઇન. હવે એની અસર પરમાણુ બી ઉપર થઈ એટલે ઇલેક્ટ્રોન ભાર આ બાજુ પણ ડાબી બાજુ આવી ગયો. તો આવું આકર્ષણ બળ અધ્રુવીય અણુમાં પ્રવર્તે છે. આવું સૌપ્રથમ ક્રિસ લંડને સૂચવ્યું. હવે વિચાર કરો, અત્યાર સુધી આયોનિક બંધ, સહસંયોજક બંધ ઈઝીલી ગળે ઉતરી જાય એવી બાબત હતી કે તરત જ વાત સમજાય કે ચાલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ઇલેક્ટ્રોન મેળવ્યો, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, સીધી દેખીતી વસ્તુ સમજી શકાય હતી. હવે આવી બાબત પણ આવા અધ્રુવીય અણુ વચ્ચે પ્રવૃત્તિ હોવી જોઈએ. આવું સૂચવવું અને આવું મગજ દોડાવવું જેમ તેમ બાબત નથી. અને આ બધી વસ્તુ અથવા આવા બળો પ્રેક્ટિકલી પ્રૂફ થઈ ગયા છે. એના ગુણધર્મો જે તે અણુના સમજવા માટે જ્યાં જ્યાં કચાશ રહી જતી હતી કે ભાઈ આવો ગુણધર્મ આ અણુ કે આ પદાર્થ કે આ સંયોજન કે આ પરમાણુ શા માટે ધરાવે છે, તેનાથી પૂરતી સહસંયોજક બંધ કે આયનિક બંધ માહિતી નહોતા આપી શકતા. તો એવા બધા ગુણધર્મોની માહિતી આવા બધા બળોની અસર હેઠળ હોઈ શકે એ આ વસ્તુ સૂચવે છે. આની લાક્ષણિકતાઓ જોઈએ તો બીજું નામનું વિસર્જન બળો પણ છે. ઉપરાંત વિદ્યુતીય રીતે સમમિત પરમાણુ દાખલા તરીકે હાઇડ્રોજન જેવા, Cl2 જેવા કે જેની સિમેટ્રી અથવા સમમિતિ એક સરખી છે, અને અધ્રુવીય અણુ વચ્ચેના આકર્ષણ બળો છે. ઉદાહરણ તરીકે H2, Cl2, ફોસ્ફરસ, મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન વગેરે. આ બધાની અંદર આવું આકર્ષણ બળ પ્રવર્તે છે. આ બળો હંમેશા આકર્ષી બળો છે. જો આ ખાસ નોંધવાનું, આ બધા એટ્રેક્શન ફોર્સિસ અથવા આકર્ષી બળો છે. આ બળોની પારસ્પરિક ઉર્જા, જો અહીંયા ગાણિતીય બાબત પણ મેળવી લીધી છે. આ બળોની પારસ્પરિક ઉર્જા બે પારસ્પરિક ક્રિયા કરતા કણોની પારસ્પરિક ઉર્જા બે પારસ્પરિક ક્રિયા કરતા કણોની વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં 1/r⁶, જે આગળ r બરાબર બે કણો વચ્ચેનું અંતર, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પારસ્પરિક ઉર્જા. ફરી એકવાર, આ બળોની પારસ્પરિક ઉર્જા બે પારસ્પરિક ક્રિયા કરતા કણો એની વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, ધેટ મીન્સ 1/r⁶. ઉપરાંત આ બળો ઓછા અંતરે, લાઈક ઓલમોસ્ટ 500 pm 500 પિકોમીટરના અંતરે અગત્યના છે. અને આ બળોની માત્રા હંમેશા કણોની ધ્રુવભવનીયતા પર આધાર રાખે છે. ધ્રુવભવનીયતા અથવા પોલેરાઇઝેશન મતલબ આ વસ્તુ. અહીંયા આગળ સમમિત પરમાણુ હતા, અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ, અને આ ધ્રુવીયતા પરમાણુ એમાં ક્ષણિક ઉત્પન્ન થઈ, એની અસર બીજા પરમાણુ એની નજીકના પરમાણુ પરથી. એટલા માટે અહીંયા પ્રેરિત શબ્દ વાપર્યો છે. અહીંયા ત્વરિત દ્વિધ્રુવ સાથે, અહીંયા પ્રેરિત દ્વિધ્રુવ સાથે. આનાથી આ પરમાણુ પ્રેરિત થયો એટલા માટે અહીંયા પ્રેરિત શબ્દ. તો આ આખી બાબત લંડન બળો વિશેની અથવા વિસર્જન બળો વિશેની. આઈ થિંક 10મા ધોરણ સુધી આપણી સામે આયોનિક બંધ, સહસંયોજક બંધનો ઉલ્લેખ આવી ગયો છે.
એ 11મા ધોરણમાં ફરીવાર તમે થોડાક વધારે ડિટેલથી ભણો કેવી રીતે બંધો બને છે. હવે અહીંયા આગળ ઈ બંધો ઉપરાંત પણ કઈક એવી બાબતો અણુઓમાં બને છે, ઈ બાબતની માહિતી આ લંડન બળ છે. ખાસ કરીને વાંડરવાલ બળો, ખાલી લંડન બળ નહીં, હમણાં દ્વિધ્રુવ બળો ભણીશું એમાં આવું જ કઈક આવશે. પણ વિચારવાની બાબત એ છે કે અહીંયા સુધી આટલી ઊંડાણ સુધી, હજી તો આની કરતા વધારે ઊંડાણ સુધી ઘણું બધું આમાં ખેડાઈ ચૂક્યું છે. ઘણા બધા ઊંડાણ સુધી વૈજ્ઞાનિકો પહોંચી ચૂક્યા છે, પણ સાયન્સની મજા જ આ છે. અને એ વસ્તુ આપણી સામે અહીંયા પહેલી વાર ભણવાની આવે છે. આવા બળો પહેલી વાર આપણે ભણીએ છીએ. બોલો હમણાં તમને કીધું એમ આયોનિક બંધ કે સહસંયોજક બંધની વાત આવે તો 9મા 10મામાં આઈ થિંક હતું જ તમારી સામે, એટલે એ શબ્દ પણ સાંભળ્યા. અહીંયા તો લંડન બળો શબ્દ સાંભળે એટલે સૌથી પહેલું તો લંડન સિટી યાદ આવે, બ્રિટનનું કે ઇંગ્લેન્ડનું. પણ સાયન્ટિસ્ટ ફ્રીઝ લંડનના નામ ઉપરથી આ બળોને લંડન બળો કહેવાય છે. ફરી એકવાર ટૂંકમાં સમજીએ તો અહીંયા અધ્રુવીય અણુના બે પરમાણુ A પરમાણુ B શરૂઆતમાં સમમિત ઇલેક્ટ્રોનના ભાર વાદળ સાથે દર્શાવ્યા છે. કોઈ ચોક્કસ ક્ષણે પરમાણુ A ની અંદર જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનતા વધુ થાય એવી રીતના દ્વિધ્રુવીયતા પરમાણુ A માં ઉદ્ભવે છે. તો આ દ્વિધ્રુવીયતાના પરિણામે એની નજીકનો રહેલો પરમાણુ B કે જે પણ પહેલા પરમાણુ A અને B ની સાથે સમમિતિ ધરાવતો હતો ઇલેક્ટ્રોન ભાર વાદળના સંદર્ભમાં, તો અહીંયા આગળ આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, પરિણામે પરમાણુ B માં પણ પ્રેરિત દ્વિધ્રુવ ઉદ્ભવ્યા. આનો ધનભાર આની નજીક ઇલેક્ટ્રોન વાદળની નજીક આવવાનો પ્રયત્ન કરે છે અને અહીંયા પણ જમણી બાજુ ઇલેક્ટ્રોન વાદળ ઉદ્ભવે છે વધારે ઘનતા સાથે. ઇલેક્ટ્રોન ભારનું વાદળ તો સરખું જ છે પેલા બેમાં, પણ અહીંયા ક્ષણિક બાબતને એવું કંઈક બને છે પરમાણુ A સાથે, એની અસર પરમાણુ B ઉપર પણ થાય છે. તો આવા પરમાણુ વચ્ચેના આકર્ષણ બળો, આ સ્પેશિયલી એટ્રેક્ટિવ ફોર્સ આકર્ષણ બળો છે. તો આવા આકર્ષણ બળો લંડન બળો તરીકે ઓળખાય છે અને આ એની કેરેક્ટરિસ્ટિક્સ અથવા લાક્ષણિકતાઓ. ખાસ લાક્ષણિકતામાં યાદ રાખવાનું, પારસ્પરિક ઉર્જા બે કણો વચ્ચે 1/r⁶, જ્યાં r બરાબર બે કણો વચ્ચેનું ડિસ્ટન્સ, અને બીજું 500 pm ની આસપાસના અંતરમાં અગત્યના છે. 500 પિકોમીટરની અંતરના પરમાણુના કણો વચ્ચે આ બળો વધારે અગત્યના બની જાય છે. તો આ લંડન બળો વિશેની માહિતી હતી. આ બધી વસ્તુ થોડીક અલગ છે, આપણે અત્યાર સુધી ભણ્યા નહીં કરતા, પણ એક કે બે વાર વ્યવસ્થિત રીતે સમજશો, લખશો એટલે આ બધી વસ્તુ આરામથી ગળે ઉતરવા મળશે કે આપણે શું સમજી રહ્યા છે. આપણો સમજવાનો ટોપિક દ્રવ્યની અવસ્થાઓ છે, ખાસ કરીને વાયુ પ્રવાહી. હવે આદર્શ વાયુની કરતા વાસ્તવિક વાયુની આખી લાક્ષણિકતા અથવા વર્તણૂક અલગ હોય, તો આવા બધા વળો આપણને ઈ બાબતમાં સમજૂતી પૂરી પાડશે કે આદર્શ વાયુની લાક્ષણિકતા આ છે, તો એની સામે ખરેખર જે વાસ્તવિક વાયુ છે એની લાક્ષણિકતાઓ અથવા એની કેરેક્ટરિસ્ટિકને સમજવા માટે આવા બધા બળો સમજવા જરૂરી છે. એટલે શરૂઆતમાં આપણે આ બધા બળોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો હવે લંડન બળો પછી દ્વિધ્રુવ બળો, એ પણ આની જેમ જ છે, પણ ક્યાં અને કેવી રીતે અલગ પડે છે એ ખાસ જોવાનું છે. હવે બીજા પ્રકારનું વાંડરવાલ આકર્ષણ બળ અથવા વાંડરવાલ બળ દ્વિધ્રુવ બળ, ઇંગ્લિશમાં જેને કહેવાય ડાયપોલ ફોર્સિસ. આવું બળ અથવા ડાયપોલ ફોર્સિસ માત્ર જેની અંદર કાયમી દ્વિધ્રુવીયતા છે એવા અણુઓ વચ્ચે જ ઉદ્ભવે છે. કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ, દાખલા તરીકે HCl, HF વગેરે. HCl H પોઝિટિવ Cl માઇનસ, પણ અહીંયા H પોઝિટિવ મતલબ આયોનિક બંધ નથી બનતો, પણ ધ્રુવીય સહસંયોજક બંધ આપણે ભણી ગયા છે આની પહેલાના ચોથા ચેપ્ટરમાં, યાદ કરો. ધ્રુવીય સહસંયોજક બંધની અંદર જેની વિદ્યુત ઋણતા વધારે છે બે પરમાણુ પૈકી, દાખલા તરીકે HCl
તો HCl માં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. તો બંધ બનેલા ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધારે છે એવા પરમાણુ તરફ આકર્ષાય છે અને પરિણામે આંશિક ઋણ વીજભાર, આંશિક શબ્દ બોલો છો, બરાબર સમજો, સંપૂર્ણ નહીં, આંશિક ઋણ વીજભાર ઈ જેની વિદ્યુત ઋણતા વધારે છે એની ઉપર આંશિક ઋણ વીજભાર લાવવું પડે છે અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે એની ઉપર આંશિક ધન વીજભાર લાગુ પડે છે. તો અહીંયા HCl HF જેવા અણુમાં Cl ની વિદ્યુત ઋણતા વધારે છે, ફ્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે, તો એની ઉપર આંશિક ઋણ વીજભાર લાગે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર લાગે. તો આવા જે અણુઓ છે એની વચ્ચે પ્રવર્તતું આ બળ છે દ્વિધ્રુવ દ્વિધ્રુવ, એની વચ્ચે લાગુ પડતું આ આકર્ષણ બળ છે, એને ડાયપોલ ડાયપોલ ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ અહીંયા આપણી સામે જ મેં લખ્યા છે, HCl HF વગેરે. હવે ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો માનો એક HCl નો અણુ લઈએ તો HCl ના દ્વિધ્રુવમાં એક ધ્રુવ પોઝિટિવ આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર, અહીંયા સેજ આપણે લખી જ નાખીએ ડેલ્ટા આંશિક ભાર. આ ડેલ્ટાની સાઇન છે તો ડેલ્ટા આંશિક ભાર દર્શાવે છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે તમે જો Cl તરફ વધુ ઋણભાર ઘનતા, ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ છે, ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ છે એ ક્લોરીન તરફ વધારે આકર્ષાય છે. એટલા માટે ક્લોરીન તરફ વધુ ઋણભાર ઘનતા અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ પણ પાર્શિયલી આંશિક ધન વીજભાર. આ વીજભારની માત્રા 1 એકમ કરતા ઓછી હોય છે. આપણે NaCl હોય તો એને પોઝિટિવ, Cl નેગેટિવ સહેલાઈથી લખીએ છીએ, Na પ્લસ Cl માઇનસ, પણ એની કરતા અહીંયા ધ્રુવીયતા ઓછી હોય છે. તો અહીંયા ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. આ HCl ના દ્વિધ્રુવમાં ઇલેક્ટ્રોન વાદળનું વિતરણ આપણે દર્શાવ્યું આ આકૃતિમાં. બીજી આકૃતિ તપાસીએ તો HCl ના બે અણુઓ વચ્ચે, અહીંયા HCl નો એક અણુ, અહીંયા HCl નો બીજો અણુ, તો અહીંયા દ્વિધ્રુવ દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા થાય HCl ના બે અણુ વચ્ચે. અહીંયા Cl ઉપર નેગેટિવ ચાર્જ તો HCl નો બીજો અણુ H ઉપર આંશિક ધન વીજભાર, ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર. તો આવા પ્રકારના બળોને ડાયપોલ ડાયપોલ ફોર્સિસ કહેવાય. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ તો સૌથી પહેલા ધ્રુવીય અણુ વચ્ચે કાયમી બળો છે. આ જે પ્રકારના ધ્રુવીય અણુઓ છે HCl HF વગેરે, H2O પણ, તો એની અંદર આ કાયમી બળો રહેલા છે. ઉપરાંત લંડન બળોની માત્રા કરતા આમાં પ્રબળતા વધારે છે. લંડન બળોની સાથે આની કમ્પેરિઝન કરવામાં આવે તો આ બળોની પ્રબળતા વધારે છે, પણ આયનીય બંધ કરતા નિર્બળ છે. આયનીય બંધની જે પ્રબળતા છે એની કરતા આ બળોની પ્રબળતા નિર્બળ છે અથવા ઓછી છે. ઉપરાંત અણુઓ વચ્ચે અંતર વધતા આકર્ષણ ઘટે છે. જેમ જેમ અણુઓની વચ્ચેનું અંતર ઘટતું જાય, અંતર વધતું જાય તો આકર્ષણ ઘટતું જાય, અને અંતર ઘટતું જાય તો આકર્ષણ વધતું જાય. પારસ્પરિક ક્રિયા ઉર્જા ધ્રુવીય અણુ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ લંડન બળોમાં 1/r6 હતી, એમ અહીંયા પારસ્પરિક ક્રિયા ઉર્જા ધ્રુવીય અણુ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ધેટ મીન્સ 1/r². અને અહીંયા બીજી પણ કમ્પેરિઝન આપી છે કે ભાઈ સ્થિર ધ્રુવીય અણુ હોય તો ઘનની જેમ, સ્થિર ધ્રુવીય અણુમાં ઘનની જેમ પારસ્પરિક ક્રિયા ઉર્જા 1/r3 ને સમપ્રમાણમાં હોય છે, જે r બે કણો વચ્ચેનું અંતર. અને ઘૂમતા ધ્રુવીય અણુ હોય તેની વચ્ચે 1/r6, લંડન બળોમાં આ વસ્તુ જોઈએ આપણે, 1/r6 ને સમપ્રમાણમાં ઉર્જા હોય છે. તો આ આખું ભેળા લંડન બળ ભેળા, તો એના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે લખી શકીએ કે ધ્રુવીય અણુમાં
ધ્રુવીય અણુમાં કુલ આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ દ્વિધ્રુવ આકર્ષણ બળો જે આપણે ભણ્યા ઈ ઉપરાંત લંડન બળો પણ પ્રવર્તતા હોય તો દ્વિધ્રુવીય અણુઓમાં કુલ આકર્ષણ ઇઝ ઇક્વલ ટુ દ્વિધ્રુવ આકર્ષણ બળ પ્લસ લંડન બળો. તો આ દ્વિધ્રુવ બળો વચ્ચેની સમજૂતી આપણે જોઈ કે કેવી રીતે કાયમી દ્વિધ્રુવીયતા જેનામાં જોવા મળે છે એવા અણુઓ જેની અંદર કાયમી ધ્રુવીયતા છે કે જેની અંદર ડાયપોલ ફોર્સિસ ઉદ્ભવે છે અને આ એની સમજૂતી છે. HCl HF કોઈનું ઉદાહરણ લઈ શકો છો. પરિસ્થિતિ આ જ હોય કે જેનો વિદ્યુત ઋણતા વધારે છે એની ઉપર બંધિત થયેલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધારે હોય એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઋણભાર ઘનતા વધી જાય અને પરિણામે દ્વિધ્રુવ બળોનું સર્જન થાય, એની ઉત્પત્તિ થાય અને એની કેરેક્ટરિસ્ટિક્સ. તો આની પછી દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો, અહીંયા દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ બળ એની વચ્ચે વાંડરવાલ બળ નો આ ત્રીજો પ્રકાર અથવા વાંડરવાલ બળના અંદર જ ત્રણેય પ્રકારના બળો આવી ગયા. મેં લંડન બળો, દ્વિધ્રુવ બળોની સમજૂતી જોઈ. બે પ્રકારના વાંડરવાલ બળો વિશેની આપણે સમજૂતી જોઈ. સૌથી પહેલા તો વાંડરવાલ બળો શું છે એના વિશેની માહિતી જોઈ. પછી વાંડરવાલ બળોની અંદર સૌથી પહેલા લંડન બળો અને લંડન બળો સમજ્યા પછી બીજા પ્રકારના બળો દ્વિધ્રુવ ડાયપોલ ફોર્સિસ વિશેની સમજૂતી જોઈ. હવે આ આપણી માટે નવા ટોપિક છે. એક અલગ જ સમજૂતી આમાં આપણે સમજીએ છીએ કે જે અત્યાર સુધી આપણી સામે નથી આવી. તો આજે માત્ર આ બે પ્રકારના બળો વિશેની સમજૂતી આપણે આપણા સુધી રાખીએ છીએ. આની પછીનો જે ટોપિક અહીંયા લખ્યો છે મેં બળ ઉપર, પ્રેરિત દ્વિધ્રુવ બળ, જેમાં આ બંને પ્રકારના બળોને સમજવાના છે આપણે. એક ધ્રુવીય અણુ હોય, બીજો અધ્રુવીય અણુ હોય. હવે પહેલા ઈ સ્પષ્ટ થઈ જવાનું. ધ્રુવીય અણુ મતલબ HCl જેવો કે જેમાં બે ધ્રુવ હોય છે. અધ્રુવીય અણુ એટલે H2 જેવો કે જેમાં બંને પરમાણુઓ સમાન છે. તો એની વચ્ચે કેવું બળ પ્રવર્તતું હોય ઈ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળમાં આપણે સમજવાનું છે. પણ આ નવી જ વસ્તુ આપણે સમજી રહ્યા છીએ એટલે આજે અહીંયા સુધી જ દ્વિધ્રુવ બળો સુધી જ આપણે આપણો આ લેક્ચર રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આપણે આ દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ બળો વિશે સમજશું. H બંધ તો ઓલરેડી સમજી ગયેલા છીએ આપણે. H બંધ ચોથા ચેપ્ટરમાં વિસ્તારથી, દાખલા તરીકે HF ની અંદર બનતો H બંધ, HCl માં બનતો H બંધ, એમોનિયામાં બનતો H બંધ, પાણીમાં બનતો H બંધ, હાઇડ્રોજન બંધ વિશે ઘણું સમજી ગયા. છતાં આને આપણે અહીંયા થોડુંક રિપીટ પણ કરશું. પણ ખાસ સમજવાનો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ છે. તો એને અત્યારે આપણે આમાં મિક્સ નથી કરતા. અત્યારે માત્ર બે બળો વિશે જ તમારે બરાબર ધ્યાનમાં લેવાનું, લંડન બળો અને ડાયપોલ ફોર્સિસ. લંડન બળોને બીજા શબ્દોમાં વિસર્જન બળો અથવા ડિસ્પર્સન ફોર્સિસ પણ કહે છે. એને એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, જ્યાં સુધી બરાબર પાકું ન થાય, સમજ ન પડે ત્યાં સુધી લખો. અને આના પછીના પીરિયડમાં આપણે આના પછીના જે બળો છે એની ચર્ચા કરશું. ઉતાવળ કોઈ નથી, પણ બરાબર વસ્તુ મગજમાં જવી જોઈએ. આ કોઈને ગોખવાનો પ્રયત્ન બિલકુલ ન કરતા. સાયન્સ ગોખીને ક્યારેય નહીં આવડે, સમજીને જ આવડશે. આના બધાને ઇન્ટરેસ્ટથી જોવાનું, એવી રીતે સમજવાનું, એવી રીતે જોવાનું કે કેટલી ઊંડાણપૂર્વકની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. નોલેજના અર્થમાં જ જોવાનું. માર્ક તો તમારી સામે દોડતા આવી જશે. બરાબર નોલેજને ધ્યાનમાં રાખીને સમજશો ને તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ.
આની પછીના પીરિયડમાં આની આગળ આપણે જે કાંઈ બળો ભણવાના છીએ, ખાસ તો આ એક બળ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, તો આના આગળ આના પછીના પીરિયડમાં સમજશું. અત્યાર સુધી આમાં જે કાંઈ ભણ્યા પાઠ 5મો પહેલો જ પીરિયડ છે, તો અત્યાર સુધી આ પહેલા પીરિયડમાં જે કાંઈ લંડન બળો કે ડાયપોલ ફોર્સિસ વિશે ભણ્યા, કાંઈ સમજ ન પડી હોય તો પહેલા ચોક્કસ મેસેજ કે ફોન કરી શકો છો. એકવાર બે વાર વિડીયો પણ જોઈ શકો છો, પણ છતાં સમજ ન પડે તો ચોક્કસ ફોન કે મેસેજ કરી શકો છો. પણ લખીને એકવાર પહેલા સમજજો તો આરામથી સમજાઈ જશે. પણ છતાં કાંઈ ડાઉટ રહી જાય ચોક્કસ ફોન કરજો. થેન્ક યુ.